સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર દહેશત ફેલાવનાર બનાવ સામે આવ્યો છે। કૃષ્ણનગર 2 માં 20 થી 25 લોકોની ટોળકીએ પથ્થરમારો કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। ફરિયાદી દ્વારા જણાવાયું છે કે ગેરકાયદેસર દારૂના ધંધા કરનાર 3 કુખ્યાત લોકો રવિ, હદ્દી અને છાયા આ સમગ્ર હતાહતનો મુખ્ય ભાગ છે। રાત્રે લગભગ 9:30 કલાકે થયેલા હુમલામાં વિજયસિંહ નામના વ્યક્તિને આંખ પાસે ગંભીર ઈજા થઈ છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારનું કૃષ્ણનગર 2 અહીં રાત્રે અચાનક ફાટી નીકળ્યો હિંસાનો માહોલ। આંગણવાડી નજીક 20 થી 25 લોકો ભેગા થઈ ગાળો બોલતા હતા, સ્થાનિકોની શાંતિ ભંગ કરતા હતા અને ફરિયાદ મુજબ અહીં ગેરકાયદેસર દારૂનો વેપાર પણ ચાલે છે। ફરિયાદી ચેતન રાજપૂતે આ લોકોને ત્યાંથી દૂર જવા વિનંતી કરી, કારણ કે તેની બહેન અને પુત્રી ત્યાં હાજર હતા, પરંતુ ટોળકીએ વાત સાંભળી નહીં। રાત્રે 9:30 કલાકે આ જ ટોળકીએ ફરિયાદીના ઘરને નિશાન બનાવ્યું અને ભેગા મળી પથ્થરમારો કર્યો હતો। પથ્થર વાગવાથી 32 વર્ષીય વિજયસિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે। ખાસ કરીને તેની આંખ પાસે ગંભીર ઈજા થઈ છે। ઘટનાની જાણ થયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્ય આરોપીઓ રવિ, હદ્દી અને છાયા સહિત 20 થી 25 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે।